નમસ્કાર દર્શક મિત્રો, હવે બેદરકારી કહેવાય કે પછી કુદરતી કહેવાય તે તો ઉપરવાળો જ વધારે જાણે। આ મજૂર વર્ગના લોકો જે છે તે અહીંયા આ બંગલામાં કામગીરી ચાલી રહી હતી ત્યારે એક બનાવ બને છે। પ્રાથમિક જે માહિતી છે, માહિતી એવી છે આ તમામ જે ટાઈસો છે તે ટાઈસો અહીંયા ઊભેલી અવસ્થામાં હતી અને ટાઈસો જ્યારે ઊભી હતી ત્યારે એકાએક બધી ટાઈસો પડતા આ માસૂમ જે 10 મહિનાની બાળકી છે ને 10 મહિનાની જે બાળકી છે તેનું અમારા બોલવાલાયક શબ્દ નથી, બોલાતું પણ નથી, કારણ કે અમુક જે બનાવો છે તેવા બનતા હોય છે। એના માટે અમને પણ બોલવાનું શું બોલીએ એ શબ્દ અમારી પાસે હોતા નથી, કારણ કે આ માસૂમ જે છે એની ઉંમર ફક્ત 10 મહિના હતી અને તેનો ભાઈ તેના મામાનો છોકરો, એટલે આ જે માસૂમના જે પિતા છે તેના મામાનો છોકરો જે છે તે કંઈ 8 વર્ષનો હતો અને તેના ઉપર પણ આ ટાઇલ્સ પડી હતી। તે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે। આ માસૂમની શું ભૂલ હશે કે ઉપરવાળાએ તેને આ પ્રકારની મોત નસીબ કરી હશે। આ તમામ જે ટાઈસો છે, અમને અહીંયા નીચે અમુક લોકો ઊભા હતા તેઓનું કહેવું એવું હતું કે હવાના કારણે ટાઈસો પડી। આટલી મોટી આટલી હેવી ટાઈસો હવાના કારણે પડી શકે ખરી, તે પણ એક સવાલ છે। પણ આ જે મારા કેમેરામેન અબરારભાઈ છે તેઓને આગ્રહ કરીશ કે આ દ્રશ્ય એક માસૂમ જે છે તેનું માથું ચગદાઈ ગયું છે, હે ને? માથું ચગદાઈ ગયું ને ભાઈ? માસૂમને એના માતાનો પણ રડીને ખૂબ જ બુરો હાલ છે। તેઓના પિતા પણ હવે એવું વિચારી રહ્યા છે કે એવી તો શું અમારી ભૂલ હશે કે આ પ્રકારે અમારી જે દીકરીને જે છે તે ભોગવવાનો વારો આવ્યો છે। હવે જે વેદના છે તે વેદના એક બાપ અને એક માને જ ખબર હોય કે કયા પ્રકારની વેદના છે। અહીંયા જોઈ શકો છો કે આખા જે ફ્લોરિંગ છે તે ફ્લોર પર જ બ્લડ અને બ્લડના નિશાન છે। આપણે જે યુવતી છે એમને પણ વાગ્યું છે માસી, એટલે એમને જે છે આ બેન જે છે જે છોકરીની માતા છે તેમને પણ વાગ્યું છે, તેઓ પણ ઇજાગ્રસ્ત છે, તેઓને પગના ભાગમાં વાગ્યું છે। પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસ જે છે તે પોલીસ સ્થળ પર આવી ચૂકી છે। આ માંજલપુર જે છે તે માંજલપુરનો આ વિસ્તાર છે। અહીંયા કોઈ મકાનનું કામ ચાલી રહ્યું હતું। હવે કયા પ્રકારે જે આ બનાવ બન્યો છે તે તો હવે જે અહીંયા જે આ મજૂર વર્ગના જે લોકો છે કામ કરી રહ્યા છે તેમને જ ખબર હશે, કારણ કે આટલી બધી ટાઈસો પડે કેવી રીતે તે પણ એક સવાલ જે છે તે સવાલ ઉદ્ભવી રહ્યો હશે। પણ હવે જોવાનું એ રહેશે કે આ પરિવારને ન્યાય ક્યારે મળે છે। હાલ જે પોલીસ છે તે પોલીસ જે છે જે હોમગાર્ડના જવાન છે તે અહીંયા પહોંચ્યા છે, કદાચ પોલીસના જવાન અહીંયા નથી પહોંચ્યા। જી ભાઈ, શું બનાવો તો સમગ્ર? ટાઇલ તો 9 ટાઇલ હોતી એ પડી ગઈ મોટી ટાઇલ્સ? હા, મોટી ટાઇલ્સ હોતી। કઈ રીતે પડી? કઈ રીતે પડી મને બી નહીં ખબર। કોણ હતો અહીંયા? ખાલી એક મિસ્ત્રી હતો અને મજૂર। તમારી છોકરી છે? હા, મારી છોકરી છે। કેટલી ઉંમર હતી? 10મો મહિનો ચાલે છે। શું નામ છે દીકરીનું? રિદ્યા। ને બીજું કોણ ઇજાગ્રસ્ત છે? કોણ છે બીજું? તમારા મામાનો છોકરો? હા, મારા મામાનો છોકરો છે। કેટલી ઉંમર છે એને છે 8-9 વર્ષનું છે। એને બહુ વાગ્યું છે? એને બી બહુ વાગ્યું છે। તમે કેટલા ટાઈમથી અહીંયા કામ કરો છો? 2-4 મહિનાથી કામ ચાલે છે। તમારી વાઈફને પણ વાગ્યું છે? શું વાગ્યું છે? એ ટાઇલ નથી વાગી છે, ટાઇલ્સ વાગી છે। ટાઇલ્સ એમને પણ ટાઇલ્સ હા। અચ્છા, એમને પણ ટાઈલ્સ વગેરે? તમારે શું થાય માસી? દેવર છે। તમારા દેવર છે? કઈ રીતે આ બધી ટાઈલ્સો અહીંયા જ હવે ઊભી રાખી? હા, ઊભી તે આ છોકરી રમતી હતી તે પડી ગઈ। એવું છે? અને એ પેલો જે બાબો છે બચાવવા ગયો હતો એને? હા, બસ આ ગયો। અચ્છા, તમારે શું થાય? મારા ભાઈનો છોકરો થાય। અચ્છા, કઈ રીતે આ બનાવ તમને કઈ ધ્યાનમાં? ના, અમે બીજી સાઈડ ઉપર હતા। તમને કઈ રીતે ખબર પડી કે આવું? ફોન કર્યો તો એ લોકો। અચ્છા, તો બાબાને ક્યાં લઈ ગયા છે હમણાં? એ ખબર નહીં કઈ સાઈડ દવાખાને કયા બાબાને ક્યાં લઈ ગયા છે? દવાખાને ગયા છે। એટલે કોણ છે ગયું છે એના સાથે? તમારી ફેમિલીમાંથી જ ગયું છે કે કોઈ બહારનું? રવિ જે છે અમારે અચ્છા, સ્ટાફવાળા સ્ટાફના માણસ છે। અચ્છા, એને બહુ વાગ્યું છે? એને બી બહુ વાગ્યો। એટલે એ પણ અહીંયા રમતો હતો છોકરો? હા, રમતું છે। જે 8 વર્ષનો જે બાળક છે તેને પણ આ ખૂબ જ હૃદયદ્રાવક આ દ્રશ્યો કહી શકાય। એક માતાની ઉપર શું વીતી રહી હશે જ્યારે આપણા બાળકને જ્યારે કંઈક થોડુંક પણ કંઈ વાગે ત્યારે આપણું દિલ ખૂબ જ દુખી જતું હોય છે। આવો જ એક બનાવ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્ટાર સિટી નામની જે સાઇટ છે ત્યાં બન્યો હતો। આ જ પ્રકારનો મજૂર વર્ગ જે છે, ગરીબી રેખા નીચે જીવતા જે લોકો છે તેઓનું જે બાળક છે તે સૂતેલું હતું અને એકાએક ઉપરના જે માળેથી કામ ચાલી રહ્યું ત્યાંથી એક બલ્લી એટલે કે એક જે બંબુ છે તે બંબુ પડે છે અને ત્યાં બાળકનું મૃત્યુ થાય છે। આ પોલીસ આવીને જતી રહે છે। હવે ખબર નહીં તેઓનું
શું હશે. પોલીસ નથી પણ હોમગાર્ડના જવાન હતા તેવું કહેવું છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ જે છે તે ક્યારે આવે છે. આ બનાવ જે છે તે બનાવની જાણ અમને થતાં આપ જોઈ શકો છો કે નીચે જે લોકો છે તે લોકો ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો કે રડવાની જે તેઓની વેદના છે તે વેદના જે પિતા જે છે તે પિતાની ઉપર શું વીતી રહ્યું હશે તે તો એક પિતા અને માતાને જ ખબર હોય. આપણી સાથે આ જે છે આપણે આ જે બેન છે તેઓ સાથે વાત કરીશું. જી બેન, કઈ રીતે બન્યો બનાવ? શું થયું હતું? ટાઈસ પડી. બહુ બધી ટાઈસો મૂકી હતી. ક્યારે થયું આ બેન? મને અત્યારે. અચ્છા, કોને વાગ્યું બેન? એમને વાગ્યું છે? 9 ટાઈસ હતી. શું? 9 ટાઈસ? 9 ટાઈસ હતી. મોટી મોટી ટાઈસો? મોટી ટાઈસો. મોટી મોટી ટાઈસો હતી ભાઈ. આ જો તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો. હવે આટલી મોટી ટાઈસો પડી કઈ રીતે તે પણ એક સવાલ છે. હવે બાળકી જે છે તેના પિતા જે છે તેઓનું કહેવું છે કે એનો જે ફેસ છે, માથું એટલે માથું જે છે તે માથું ચગદાઈ ગયું છે તેવું તેઓનું કહેવું છે. એટલે તેમની ઉપર શું વીતી હશે તે તો એક માતા અને પિતા આપ જે દર્શકો જોઈ રહ્યા છો તેમને પણ ખબર હશે. અમારા જે આપ દ્રશ્યો મારા કેમેરામેન અબરારભાઈ છે તે આપને બતાવશે. बोलो फटाफट बोलो फटाफट. આપ આ જોઈ શકો છો કે કયા પ્રકારનું જે દર્દ જે છે, દુઃખ જે છે તે જે તેઓના વાલીઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે. મેં આપને જે પહેલાં જણાવ્યું તે પ્રકારે અહીંયા કામ કરી રહ્યા હતા. જો મોત છે, મોત તો કુદરતી ગમે એ રીતે આવી શકે, પણ જ્યારે આ આટલી મોટી મોટી ટાઇલ્સો જે છે તે ટાઇલ્સો મૂકવામાં આવી હતી અને ટાઇલ્સો મૂક્યા બાદ ટાઇલ્સો કઈ રીતે પડી તે પણ એક સવાલ છે. એક મિસ્ત્રી ત્યાં કામ કરી રહ્યા હતા, જે દીકરીના પિતા છે તેઓનું કહેવું છે. અને ત્યારે આ ટાઇલ્સ પડી, નાની બાળકી રમી રહી હતી, 10 મહિનાનું માસૂમ જે હજુ પોતાની માની કોખમાં દૂધ પીતું બાળક છે. અને આ પ્રકારનો જે છે અકસ્માતનો જે ભોગ છે તે ભોગ બાળકી બની છે. અને 8 વર્ષનો જે બાળક છે, કદાચ આવી મોટી ટાઇલ્સો હશે, આ પ્રકારની ટાઇલ્સો હતી. હવે આ ટાઇલ્સ જે છે, ટાઇલ્સ એટલી ભારી છે કદાચ હવાથી ના પડે. અજીભાઈ, તમને શું માહિતી મળીને તમે અહીંયા પહોંચ્યા? શું છે સમજ? અત્યારે કોલ આવ્યો એટલે અમે આવ્યા કે એવું બાળકીને એવું થયું, ટાઈસ પડી. બીજું કઈ થાય? અમારા સગામાં જ થાય છે. તમારા સગામ થાય છે કે જે બાળકી જે ગુજરી ગઈ પિતા તમારા શું થાય? એ મારા મિત્ર જ છે, પણ મારા ભાઈ છે એનો આવી ટાઈલ્સ હતી. હા, એવું કહે છે કે ટાઈસ આવી હતી, કે સુતા હતા, કે પવનથી ટાઈસ પડી. હા, એવું કહે છે. આટલી મોટી મોટી ટાઇલ્સ હતી. એમના જે સગા વાલા છે તેઓ અહીંયા પહોંચ્યા છે
હવે પહેલાં હોમગાર્ડના જવાન આવ્યા બાદ હવે પોલીસના જે કર્મીઓ છે તેઓ અહીંયા કદાચ માંજલપુર પોલીસ સ્ટેશન લાગતું હશે. આપ જોઈ શકો છો કે આ એમ્બ્યુલન્સ પણ આવીને ઊભી છે અને આ જે પોલીસના જે જવાનો છે તેઓ ઉપર જશે. આવા બનાવમાં છે ને ગરીબ વર્ગના જે લોકો હોય તેઓને ન્યાય તો ભાગ્યે જ મળતો હોય છે. આના પહેલાં પણ બે જે અટલાદરા વિસ્તારમાં બે યુવતીઓ હતી તો એવું માલુમ પડતું હતું, અમે લોકો ત્યાં કવરેજ કરવા ગયા હતા, એટલે તે ટેરેસ પરથી પડી ગઈ હતી અને ઉપર ચપ્પલ ગોઠવેલા હતા. હવે એ બનાવમાં શું કાર્યવાહી કરવામાં આવી છે તે તો એક સવાલ છે. પણ કહેવાય એવું કે જ્યારે ગરીબ વર્ગના લોકોની સામે જ્યારે વીતતી હોય ત્યારે તેઓ સૌપ્રથમ તેઓને એક જ ડર સતાવતો હોય છે કે શું અમારું કોઈ અહીંયા દુનિયામાં છે કે નહીં, અમારું કોઈ સાંભળશે કે નહીં, અમને ન્યાય મળશે કે નહીં, તે એક સવાલ ઉદ્ભવતો હોય છે. હવે માત્ર 10 મહિનાનો માસૂમ જેના જો સમગ્ર દુનિયા શું પોતાની માની કોખમાં ત્યાં દૂધ પણ ન છોડ્યું હોય, દૂધ પીતું બાળક હોય અને જ્યારે આટલી ગરમીમાં પણ આ મજૂરી કરતા મજૂર વર્ગના જે લોકો, શ્રમજીવી જે લોકો છે, તેઓ મહેનત કરીને રોજ કમાઈને રોજ ખાતા હોય છે અને ઘરનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે જે બાળકો જે છે, આવા બાળકો તેઓ રમતા, કદાચ એવું પણ હોય અમુક જગ્યા પર માતા પિતાની પણ બેદરકારી હોય છે. આવા બધા આ બનાવ બને ત્યારે માતા પિતાની બેદરકારી પણ હોય છે અને સાથે સાથે જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે બાળકોનું ધ્યાન રાખવું એ પહેલી ફરજ હોય છે. કામ તો પછી પણ થશે અને પૈસા તો આપણે પછી પણ કમાઈ લઈશું. જ્યારે આપણે બાળકોની ઉપર ધ્યાન ના આપીએ ત્યારે મોટા ઇન્સિડન્ટ્સ બનતા હોય છે અને આપણે જે ફૂલ જેવા જે બાળકો છે તે બાળકો ગુમાવવાનો વારો આવતો હોય છે. પોલીસને જાણ થઈ એટલે માંજલપુર પોલીસ સ્ટેશનની જે ટીમ છે, માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે, તેઓ અહીંયા સ્થળ પર પહોંચ્યા છે. અહીંયા આ લીપ પણ ખુલ્લી જોવાઈ રહી છે એટલે એ પણ બંધ કરવું જોઈએ. જો બાળક અહીંથી પડે એટલે સીધું જાન જ ખોઈ બેઠે. એટલે અમુક તકેદારીઓ જે છે તે રાખવાની હોય છે. કોન્ટ્રાક્ટ કોનો છે, કોન્ટ્રાક્ટર કોણ છે તે પણ એક સવાલ છે. શું આ કામગીરી ચાલી રહી હતી ત્યારે કોન્ટ્રાક્ટર અહીંયા નહોતા તે પણ એક સવાલ છે. કોન્ટ્રાક્ટરની ઉપર પણ સવાલો ઊભા થાય. જ્યારે કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ લેતા હોય ત્યારે તેઓની નિગરાનીમાં કામગીરીઓ થવી જોઈએ. આ યુવતીની માતા છે, બાળકી જે છે તેની માતા છે, તેઓને પણ વાગેલું છે અને જ્યારે ओके मैं फ़ोन करता हूँ आपको जी. આપણે અહીંયા જે છે સ્થાનિક છે તેઓ અહીંના જે જી આપણી સાથે એડવોકેટ સાહેબ છે, ત્યાં પરિવારની મદદે પહોંચ્યા છે. એટલે કે અમને જાણ થયો તેઓએ જે બાળક ઇન્જર થયું હતું તેને હોસ્પિટલ ખાતે પહોંચવા તેઓ મદદરૂપ સાબિત. તમને કઈ રીતે જાણ થઈ કે આવું બન્યું છે, આવું બનાવ બન્યું છે? અમારા એક ઓળખીતાનો ફોન આવેલો. હા, કે ભાઈ આવી રીતે સાઈડ પર થયું છે. એક છોકરો રમતો હતો અને છોકરીને અહીંયા સોવડાવેલી હતી. હવે પેલા છોકરાના ધક્કા વાગવાથી ટાઇલ્સ પડી ગઈ કે કઈ રીતે પડી ગઈ ખબર નથી. છોકરાને પગમાં ઘસાયું છે તો એને 108 બોલાવીને હોસ્પિટલ મોકલ્યો છે ગોત્રી. અને છોકરીને અહીંયા ખૂણો વાગવાથી એની અહીંયા ડેથ થઈ ગઈ છે. તો એના મા બાપની નિષ્કાળજીથી જ આ થયું છે. અચ્છા, મા બાપની નિષ્કાળજી તો કોની સાઈડ કોની છે? સાઈડ અમારા એક સંજયભાઈ કરીને છે. એક વસ્તુ છે, આટલી મોટી ટાઈલ્સો તો કઈ રીતે પડે બાળક? એ તો કોઈ ધક્કો માર્યો જ પડે ને, એમને એમ તો પડે નહીં. ટાઇલ્સ ટાઇલ્સનું વજન બી 100 કિલોનું છે. એમને એમ તો પડે નહીં ટાઇલ્સ, હવાથી તો પડે નહીં ગમે તેવું. હા, અહીંયા એની માં અહીંયા જ હતી, એની મમ્મી હતી જોડે. હા, એની મમ્મી જોડે જ હતી. તો એને વાગ્યું કરી રીતે પછી
એની મમ્મી જે છે તે કામ કરી રહ્યા છે. શું કેવું છે? તમે અહીંયા હતા ત્યારે? અહીંયા નહીં આ કે ટાઈસો પડી ને તેવી હું દોડી આવી. તમે અહીંયા હતા કામ? ના અમે નહીં. તમે નતા અહીંયા? તમે અહીંયા કામ કરતા હતા? હા અમે બહાર. બીજી સાઈડ તમે કઈ હતા કાકા? તમે કઈ કામ કરતા હતા? ટાઇલ ઉઠાતીને શું બોલો? શું બનાવ શું છે? સમગ્ર બનાવ ટાઇલ ફ્રી રહીને બોલો. ટાઇલ પડી ગઈ એટલે છે ને એ ઉઠાવવા દોડ એટલે એને બી વાગી ગયું હતું. ટાઇલ પડી કઈ રીતે? એ કઈ રીતે પડી અમને નહીં ખબર ને. એટલે કેટલી ટાઇલ્સો હતી અંદર? ટાઈસી 10 ટાઇલ હતી. 10 ટાઇલ ઊભી હતી. હા ઊભી હતી. તો કોઈ મોટું માણસ અહીંયા હોય ને કોઈના દ્વારા એમ આવા જવામાં કદાચ ધક્કો વાગી ગયો હોય ના તો કોઈ એવું કશું નથી? એવું કશું નહીં. ઓટોમેટિક પડી છે. હા ઓટોમેટિક પડી ગઈ. બાળક તમારો અહીંયા હોતો તો હા તો શું તો અને પેલો બાળક શું કરતો હતો? એ બી એને રમાડતો જ હતો. એને રમાડતો હતો. હા, હા. અચ્છા ઠીક છે. જ્યાં જે બાળકી છે નાની 10 મહિનાની તેના પિતા છે તેઓનું કહેવું છે કે ટાઈસો 9 થી 10 ટાઈસો ઊભી મૂકવામાં આવી હતી અને ટાઈસો ઊભી મૂકવામાં આવી હતી એટલે અહીંયા અન્ય એક બાળક જે છે તે અહીંયા રમાડતું હતું તે બાળકીને ત્યારે એકાએક ટાઈસ પડી છે. અમારી સાથે ચેનલ હેડ કૌશર ખાન છે, તેઓને અમે કોલના માધ્યમથી જોડવાનો પ્રયત્ન કરીશું. જી કૌશરભાઈ, આપનું સ્વાગત છે. કદાચ આપ લાઈવથી જોડાયેલા હશો. શું કહેશો સાહેબ બનાવને લઈને? સૌથી પહેલા એક આપણા દેશની વિડંબના એ છે કે આપણા દેશમાં ગરીબની કોઈ વેલ્યુ નથી. જી સૌથી પહેલા મારા બોલવાથી એક જ સવાલ હું કરીશ કે આપણા દેશમાં એક જ સૌથી મોટી વિડંબના એવું શું છે કે આપણા ત્યાં ગરીબની કોઈ વેલ્યુ નથી. જી સર. આ પેલા ભાઈ કહી રહ્યા છે કે આટલી મોટી ટાઇલ્સ છે પડી ગઈ હવાના. અરે સાહેબ, આ ગરીબ છે, આ તમારા ગરીબના કારણે જ આ મકાન બની રહ્યું છે. બિલકુલ. તમારું જે આસિયાના તમે બનાવી રહ્યા છો આ મજૂરો છે તો જ તમારો આસિયાના બની રહ્યો છે. જી. અને એવું કહે છે કે એની માની ભૂલ છે. અરે ભાઈ, ક્યાંથી માની ભૂલ? તમારા ત્યાં મૂકવામાં આવેલું સામાન એ બાળક પર પડી જાય છે, એ મરી જાય છે, તમે પાછા કહી રહ્યા છો કે એની માની ભૂલ છે. બિલકુલ. આ ગરીબના કારણે જ તમારું મકાન ઉભો થઈ રહ્યો છે. આદિલભાઈ, જી કૌશલ, આ પેલા ચશ્માવાળા ભાઈને કહેજો કે આ જે મજૂરો છે ને તો જ તમારો આસિયાના બની રહ્યો છે. તમે જાતે બનાવવાના છો? જી સાહેબ, એટલી બધી ઘટનાઓ થઈ રહી છે. વડોદરા શહેર હોય કે ગુજરાત હોય કે ગરીબની કોઈ વેલ્યુ જ નથી. સાહેબ, તમે વિચારો. મને એક ભાઈનો જેનો ફોન આવ્યો તમને મેં મોકલી આદિલભાઈ. જી કૌશરભાઈ. એ ભાઈ શું કહેતા હતા ખબર છે કે અહીંયા માંડવલી થઈ જશે કૌશરભાઈ, જલ્દી મોકલો. પોલીસ તો આવીને જતી રહી. હા, પોલીસની એક ગાડી પહેલા આવીને જતી રહી, પછી બીજી ગાડી આવી. અરે સાહેબ, આ તો આપણે હલાયું એટલા માટે આ બધા દોડતા થયા છે. અચ્છા. હા, બાકી તો ગરીબની કોઈ વેલ્યુ જ નહીં. આની જગ્યા પર પેલા બિલ્ડરનો કોઈ છોકરો દબાઈ ગયો ને હા. તો હમણાં બધા દોડતા થઈ ગયા. આદિલભાઈ, એટલે અમે સાહેબ આવ્યા ને ત્યારે કોઈ નતું. આજે પરિવાર તનહા બેઠો હતો. બાળકી બિચારી અહીંયા. તમે વિચારો, જે ભાઈનો મારા પર ફોન આવ્યો એનું નામ નહીં લઉં. બિલકુલ. પણ એ માણસે એવું કીધું કે સાહેબ અહીંયા આવો, મજૂરનો છોકરો મરી ગયો છે ને, એક જણને હોસ્પિટલમાં લઈ ગયા છે. જી સાહેબ. પડી ગઈ છે કૌશરભાઈ. પોલીસને જાણ કરી, પોલીસની ગાડી આવી અને પોલીસની ગાડી આવીને જતી રહી. તમે વિચારો કેટલી મોટી વાત છે. આજે કોઈ નેતાનો છોકરો દબાઈ ગયો, કોઈ અધિકારીનો છોકરો દબાઈ ગયો તો આ બધા દોડતા થાય. બિલકુલ સાહેબ. મજૂર છે, આ મજૂરની શું વેલ્યુ? આમ બી મેં પહેલા જ કીધું કે આપણા દેશમાં આટલી સૌથી મોટી વિડંબના છે કે ગરીબનો કોઈ નથી. આદિલભાઈ, આ તો મીડિયા ના હોય ને તો આ સરકાર આ ગરીબોને ક્યાંથી ક્યાં પહોંચાડી દે. તમે વિચારો, લોકોના પાસે રહેવાનું ઘર નથી અને ઘર તોડવાની વાતો કરે. અને આ નવો અત્યારના આ ભાઈ જે બનાવી રહ્યા છે પ્રાઇવેટ જગ્યા પર, એ કૌશલભાઈ, એમાં એવું છે કે આ ભાઈનું કહેવું એવું છે કે એમને જાણ થઈને તેઓ અહીંયા પહોંચ્યા હતા. એમને કોઈ આજુબાજુમાંથી કોઈ ઘર બીજા કોઈનું છે એવું છે. અરે પણ સાહેબ, તમારાથી એવું તો ના કહેવાય ને કે એની માની ભૂલ છે. બિલકુલ. આવું ના કહેવાય કે તેની માની ભૂલ છે. બિલકુલ. એટલે એમણે અમને પહેલા અમે સાહેબ નીચે આવ્યા ને ત્યારે અમને એવું કહ્યું કે કદાચ ટાઇલ્સ હવાથી પડી ગઈ હશે એટલા માટે આવું બનાવે. અમે એકચ્યુઅલમાં ઉપર આવે ત્યારે પછી આદિલભાઈ, મેં એ કહું છું કે આની જગ્યા પર એ ખાલી એટલી એવું વિચારે કે એમની જગ્યા પર એમનો છોકરો હોત તો શું થાત. બિલકુલ સાહેબ. આજે મજૂરનો છોકરો છે અને તમે જે નવા ઘરમાં રહેવા આવી રહ્યા છો આ મજદૂરના હાથોથી જ બનવાનો છે. આદિલભાઈ, બિલકુલ સાહેબ. એ નહીં હોય તો તમારું આસ્યાના નહીં બનવાનું, તમારું ઘર નહીં બનવાનું. આદિલભાઈ, બિલકુલ સાહેબ. કાર્યવાહીની વાત છે. કાર્યવાહી થવી જોઈએ, પોલીસ એક્શન લેવી જોઈએ. અત્યારે પોલીસે કેમ એક્શન ના લીધા? બિલકુલ સાહેબ. સવાલ જવાબ કરવાની જરૂર છે. આદિલભાઈ, જે રીતે મીડિયા છે વડોદરા શહેરમાં તો અડધા લોકો તો આમ મને ફોન કરીને એવું કીધું કે કૌશલભાઈ, તમારા જેવા લોકો છે ને તો જ આ લોકો અમને ગાંઠીએ છે, બાકી આ લોકો તો ગાંઠે બી નહીં. સાચી વાત. બિલકુલ સાચી વાત. એટલા બધા જાડી ચામડીના થઈ ગયા છે. તમે વિચારો, પેલા ભાઈ મને એવું કહેતા હતા આદિલભાઈ કે પોલીસ આવીને જતી રહી. સાહેબ, હમણાં પણ એવું થયું. એક ગાડી પહેલા આવી પછી જતી રહી, પછી બીજી ગાડી આવી.
તમે વિચારો કે આ પોલીસની નિષ્કાળજી છે, પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. હું એવું નથી કહેતો કે વડોદરા શહેરમાં પોલીસ વાળા સારા નથી, પણ અમુક લોકો એવા છે કે જે વડોદરા શહેરના પોલીસ કમિશનરનું નામ ખરાબ કરી રહ્યા છે. બિલકુલ સાહેબ, બધા જગ્યા પર પૈસા ના લેવાના હોય યાર, કોઈ ગરીબની મદદ તો કરો. સાહેબ આમને જ્યારે આવા પ્રકારના બનાવ બને તો એ લોકો સૌથી પહેલા ન્યાયની આશા જ લેતા હોય ગરીબ વર્ગના લોકો. અરે સાહેબ, તાત્કાલિક પેલા બિલ્ડર જે બનાવી રહ્યો છે એને પકડો. હા પાછી તમે સાહેબ, કોન્ટ્રાક્ટર પણ અહીંયા નથી, કોન્ટ્રાક્ટરની નિગરાનીમાં જેનું મરી ગયું છે તમે એને પોલીસ સ્ટેશન લઈ જાઓ. બિલકુલ સાહેબ. અરે જેને ત્યાં બનાવ બન્યું છે એને પહેલા પોલીસ સ્ટેશન લઈ જાઓ ને. હા હા સાહેબ, કેમ આવું નહીં કરતા પોલીસ વાળા? બિલકુલ. આટલા બધા આરોપો લાગે છે પોલીસની કામગીરી પર, છતાં પણ નથી સુધરતા. જાડી ચામડીના થઈ ગયા છે આદિલભાઈ. વડોદરા શહેરના પોલીસ કમિશનર સારા છે, બિલકુલ કોમન સાહેબ, કે અત્યારે એ છે તો થોડું ન્યાયની આશા આપણે રાખી શકાય. હું તો એક જ આશા રાખીશ આદિલભાઈ કે આપણા માધ્યમથી આ પરિવારને ન્યાય મળે. બિલકુલ સાહેબ, સારું કમ્પન્સેશન મળે. જી 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 જી. જે બાળકે દુનિયા નહીં જોઈ એ બાળક જતું રહ્યું યાર. સાહેબ ફક્ત 10 મહિનાનું બાળક છે, ફક્ત 10 મહિનાનું. એ જ વિચારો, એ બાળકે દુનિયા નથી જોઈ, એ બાળક જતું રહ્યું, એની માના ઉપર શું બીતી હતી આદિલભાઈ? બિલકુલ બિલકુલ. એની માતાને પણ વાગ્યું છે, માતાને પેટમાં રાખ્યા અને આજે એનો બાળક જતું રહે તો એની મા પર કેવી બીતતી હશે આદિલભાઈ? તમે વિચારો, તમે કલ્પના ના કરી કરો સાહેબ. બિલકુલ સાહેબ, બિલકુલ બિલકુલ બિલકુલ. આ પરિવારને ન્યાય મળવું જોઈએ, આ પરિવારને સારું કમ્પન્સેશન મળવું જોઈએ, અને જે હમણાં ઘાયલ છે જેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે એને પણ સારી સારવાર. આ છેલ્લા ત્યાં કામ ચાલી રહ્યું છે, એનું નામ પૂછો આદિલભાઈ, કોણ છે? કોણ સાહેબ? પાસેથી એને એ જે અત્યારે કામ કરાવી રહ્યા છે, પેલા બિલ્ડર કોણ છે એનું નામ પતો લો અને નામ જાહેર કરો. ઓકે સાહેબ. આ લોકોને બધા બહાર પાડો અને આ લોકોને ન્યાય મળવું જોઈએ, એ લોકોને પૈસા મળવા જોઈએ સારા. જી સાહેબ. એનો પરિવાર પોતાનું જ ગુજારો કરી શકે આદિલભાઈ. જી જી. તમે કરજો મારા માટે અને પૂછો આ લોકોને. જી જી. એવું તો પોલીસ કમિશનર સાહેબને હું વાત કરું છું. જી સર, કરવાની જરૂર છે. કમિશનર સાહેબને વાત કરવાની જરૂર છે કે અહીંયા કોઈ ઉપરી અધિકારી ને કોન્સ્ટેબલ આવ્યા છે આગળ પોલીસ સ્ટેશનમાંથી. એના પહેલા હોમગાર્ડના જવાન આવ્યા. કમિશનર નરસિંહા કુમાર સાહેબને ઉભારો સાહેબ, ચાલુ રાખો, હું લાઈન પર લઉં કદાચ. જી સર. લાઈન પર આવી જાય કમિશનર સાહેબ. જી સર. ખરેખર આવા ગરીબ લોકોને કોઈ સાંભળવાનું નથી આદિલભાઈ. જી સર, જી સર. અત્યારે કયો પોલીસ સ્ટેશન લાગે છે ત્યાં? માંજલપુર પોલીસ સ્ટેશન સાહેબ. માંજલપુર પોલીસ સ્ટેશન ને? હા હા. હું હમણાં ત્યાં એસીપી, ડીસીપી અને સીપી સાહેબ ને બી વાત કરું છું કે સાહેબ આ ગરીબ છે એટલે કોઈ તમને ન્યાય નહીં અપાવતા. સાહેબ બનાવ બન્યો અંદાજે 1.5 થી 2 કલાક થઈ ગયા હશે. ના ના, તમે આ જે બી બિલ્ડર છે એનું નામ લો. જી જી જી. અને જે બી કાર્યવાહી કરવાની હોય એ લોકોની ફૂલ મદદ કરજો. જી શ્યોર સાહેબ, શ્યોર છે. આપણે પરિવારની સાથે છે, ગમે ત્યારે ફોન કરશે આપણે આવીને ઊભા રહી જઈશું એમના પડખે. હું હમણાં ફોન કમિશનર સાહેબ અને એસીપી સાહેબ ને અને પીઆઈ ને બી જાણ કરું છું. જી સાહેબ. ના કોઈ પણ નથી, એક કોન્સ્ટેબલ શ્રી છે, 2 જણ છે કદાચ. જો મારા અબરારભાઈને આગ્રહ કરીશ કે તેમને બતાવવાનો પ્રયત્ન કરે. સાહેબ ને કે પીઆઈ ને કેમ ના બોલાવવામાં આવ્યો તમે? અચ્છા અચ્છા. પૂછો ને કોન્સ્ટેબલ સાહેબ, પીઆઈ સાહેબ નહીં આવે, પીઆઈ સાહેબ નથી. વર્ધી હમણાં મળી એટલે અમે આવ્યા છે, એટલે આવે છે, ઇન્વેના માણસો આવે છે. એટલે તમારા પહેલા તો અમે આવી ગયા દૂરથી સાહેબ. અમને વર્ધી જ્યારે મળી ત્યારે અમે આવીએ ને સર. સાહેબ 1 કલાક પહેલાથી વર્ધી મળેલી છે ને એમ્બ્યુલન્સ આવીને એક જે આ ગાડી આવી હતી પહેલા પીઆઈ સાહેબ આવે. અટલાદરાની ગાડી હતી, અટલાદરાને વર્ધી મળી હતી, એટલે પછી કંટ્રોલમાં પછી વર્ધી અમને મળી. માંજલપુરની એમણે જ્યારે જાણ કરી કંટ્રોલમાં એટલે પછી અમને વર્ધી આવી. હા આવશે. હા કૌશલભાઈ. એમ્બ્યુલન્સ આવી ને એના પછી પોલીસે જાણ. જી 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 જી. સાહેબને ફોન કરો ને સાહેબ. જી સાહેબ આવે છે. એમાં એવું હતું સાહેબ કે અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી હતી કે અટલાદરા પોલીસ સ્ટેશન લાગે એવું કંઈક હતું. પછી એમને જાણ થઈ માંજલપુર પોલીસ સ્ટેશન, તો માંજલપુર પોલીસ સ્ટેશનની ગાડી આવી છે. પીઆઈ એવું કહે છે કે માંજલપુર લાગે સાહેબ, માનવતા તો હોવી જોઈએ. બિલકુલ બિલકુલ. સાહેબને ફોન કરે છે સાહેબ. પોલીસ આવે કે માંજલપુર ની બોલે સામે માનવતા તો જો. તમે બાળક મરી ગયું છે. હા 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 બિલકુલ. લાલ મરી ગયો છે. હા 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 બિલકુલ બિલકુલ બિલકુલ. પૂરી માનવતા તો રાખો યાર. બિલકુલ બિલકુલ. ઉભા સાહેબને ફોન કર્યો છે એવું કે સાહેબ. આદિલભાઈ આ પરિવારને તમે ત્યાં ઉભા રહો, પેલા બિલ્ડર પાસેથી એને ન્યાય, કેમ કે આ છે ને સગે વગે ના કરી નાખે. બિલકુલ બિલકુલ બિલકુલ. પરિવારને ન્યાય મળે, એ પરિવારને સારું કમ્પન્સેશન મળે. બિલકુલ સાહેબ. એ છે કેમ કે જતો રહ્યો, અમને પાછા તો નહીં લાવી શકે. બિલકુલ. પણ એને પરિવારનો સારો જે હતો જે ગુજારી શકે, બિલકુલ. પરિવારને કંઈક ને કંઈક મદદ થાય. બિલકુલ શ્યોર સાહેબ. સાહેબને વાત કરો. શ્યોર. સંજયભાઈ કરીને છે કોઈનું છે, એમનું કંઈક છે આ સાહેબનું, એવું કંઈક ચશ્માળાભાઈ છે એમનું. હવે જોઈએ અમને વાત કરે સાહેબ. કોઈ બી હોય આ પરિવારને કમ્પન્સેશન મળવું. બિલકુલ 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 સાહેબ. થેન્ક યુ. આ હતા અમારા ચેનલ હેડ કૌશર ખાન. તેઓનું કહેવું છે કે જે પ્રકારના જે મીડિયા બાઇટ જ્યારે આપવામાં આવે છે
જ્યારે તમને ખબર નથી કે આ બનાવ કઈ રીતે બન્યો, તમે એવું કહો કે તેમના જે વાલી છે તેની ભૂલ છે, તે એ વસ્તુ ખોટી છે. હવે ગરીબ પરિવારો છે, ગરીબ પરિવારોને ન્યાય તો મળતા જ નથી. હવે આટલો બધો સમય છે, હવે જો આ પ્રકારે ટાઇલ્સ પડે, કશું હટાવવા જાય તો પછી આવા બનાવો બને. હવે પરિવાર જે છે તેના માતા પિતાની ખૂબ જ રડી રડીને ખૂબ જ હાલત ખરાબ છે. અને 10 માસનું જે બાળક છે તે 10 માસના બાળક, અને અહીંયા આ કોન્ટ્રાક્ટ કોનો છે એવું ખબર છે? એવું બધું ખબર નહીં યાર. તો કોની આ સાઇટ કોની છે? કોણ બિલ્ડર કોણ? ના, મેં તો પર્સનલ બંગલો છે યાર. તમે એમની ફેવર લઈને તમે એવું કહો છો કે પરિવારની મમ્મી પપ્પાની ભૂલ છે. પણ હવે પર્સનલ છે ઘર કોઈનું, કોઈ બિલ્ડર નથી બનાવી રહ્યો આને. અચ્છા, તમે નક્કી નહીં કરી શકતા ને કે મા બાપની ભૂલ છે એવું. તમે એવું કીધું કે મા બાપની ભૂલ છે. તમે પણ એવું નક્કી કોણ કરશે કે કોન્ટ્રાક્ટરની ભૂલ છે? તો એ તો તપાસનો વિષય છે, હા, તો તપાસનો વિષય છે. તો પણ તમે એલિગેશન કરો છો ને, તમે એલિગેશન કરી રહ્યા છો ને, તમે ડાયરેક્ટ જ એલિગેશન કરી રહ્યા એટલે કોન્ટ્રાક્ટરની નિગરાનીમાં કામગીરી થવી જોઈએ, આપ માનો છો? હા, થાય છે ને, પણ કોન્ટ્રાક્ટર તો કામ સોંપીને જતું રહે. નાના છોકરાને તો લાવવાની ના પાડી છે એમને, પણ હવે તો બી લઈ આવે છે, તો એમાં કોન્ટ્રાક્ટર બી શું કરવાનું? હવે આપનું શું કેવું છે આ બનાવને લઈને? આ બનાવમાં તો હવે શું કહીએ, કુદરતી છે આ તો. જી, આ સાહેબનું, વકીલ સાહેબનું એવું કેવું છે, કુદરતી બનાવ છે તો છે. જો મોત છે, મોત તો ગમે રીતે પણ કમ્પન્સેશન મળવું જોઈએ તેવી ડિમાન્ડ અમે પણ કરી રહ્યા છે. પરિવારને જે ન્યાય છે તે ન્યાય મળવો જોઈએ તેની પણ માંગ અમે કરી રહ્યા છે. જો કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તો કોન્ટ્રાક્ટરના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ તેવી પણ અમારી માંગ છે. અને પરિવારને 100% ન્યાય મળવો જોઈએ તેવી પણ અમારી માંગ છે. જ્યારે આ પ્રકારના જ્યારે બનાવ બને ત્યારે મેં આપણે પહેલાં પણ જણાવ્યું કે કોઈ માનો ચરાગ જ્યારે હલવાઈ જાય, આપણું બાળકને ખાલી પડે, રોડ પર પડે અને ખાલી છોલાઈ જાય તો દિલ દુખી જતું હોય છે. આ માસૂમ બાળકે તો ફક્ત એની માનું દૂધ જ પીધું હતું, એની માની કોખ જ જોઈ હતી, એને હજુ દુનિયા તો જોઈ જ નથી. અને આવા પ્રકારના જે બનાવનો જ્યારે બાળક ભોગ બન્યું છે. આ કોણ છે? એ છોકરાની ન્યાયની આશા જે છે. ભાઈ, તમને કશું સમજાવતા હતા? શું કહેતા હતા એ લોકો? કોણ? પોલીસને લોકો શું કહેતા તમને? તો કઈ રીતે પડ્યું એમ કે એમ કઈ રીતે પડે? કઈ રીતે પડ્યું એમ કે. અચ્છા, તમે કઈ અહીં નજીક જ કામ કરતા હતા? અમે નીચે હતા, અમે ત્રણ લાઈટ લાગી એમ કરીને અમે નીચે વાયર તોડવા લાગી ગયા. અચ્છા, આ ત્રણ હતા એટલે ટાઇલ પડી ગઈ, ઉઠાવવા લાગ્યા. તમને કોઈ દબાણ આપી રહ્યો છે આ વિષયમાં? કોઈ દબાણ કરી રહ્યું છે? કોઈ દબાણ કરી રહ્યું છે? દબાણ કોઈ નહીં કર્યું. કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ને. હા, થવી જોઈએ ને. અચ્છા જી, આ 10 માસની બાળકીના પિતાજી. કાકા, તમે શું કહેશો? તમે ક્યાં હતા? તમને કઈ રીતે ખબર પડી? આકોટા હતો. અકોટા હતા. તમારે શું થાય? એમાં કાકાનો છોકરો છે. તમારા કાકાનો છોકરો છે. શું કહેશો તમે આ બનાવને લઈને? મને ફોન કર્યો કે દોડાયો, મેં કીધું હું થયું, ટાઈસ વાગી છે, જવા દે મને. એટલે તમે ત્યાં પણ આવી સાઇટમાં કામ કરો છો? ના, હું હાઈસ્કૂલમાં છે. હાઈસ્કૂલ હાઈસ્કૂલમાં? હા, હાઈસ્કૂલમાં. અચ્છા, શું કહેશો? ન્યાય મળવો જોઈએ ને પરિવારને? હા, એ તો સર કહે ને. 10 મહિનાની બાળકી છે. હા, અને એક છોકરાને વાગ્યું છે, દવાખાના છે. છોકરાને બહુ વાગ્યું? હા, બહુ વાગ્યું છે ને. બહુ વાગ્યું છે? તો આ લોકો તો એવું કે ખાલી પગમાં જ વાગ્યું? એ દવાખાનામાં છે હજુ. ભાઈ પ્રેશર છે બહુ તો. અચ્છા અચ્છા. કેટલા વર્ષનો છોકરો છે? 8 વર્ષનો છોકરો. કોણ? એના પપ્પા નથી? ના, એના મામાનો છોકરો છે. એ રમાડો લાવ્યો હતો. અચ્છા, આ છોકરી. અચ્છા, એટલે ગામડે છે? ગામડે રહેતી? ના, ગામડાથી છોકરો આવ્યો? કાલે આવ્યો. શું એ જે બાળક જે છે 8 વર્ષનો કંઈક બાળક છે કેવું છે, એ રમાડવા માટે? હા, રમાડવા માટે કાલે ઘરથી આવ્યા હતા. અચ્છા, કઈથી આવ્યા હતા? મારા મામાનો છોકરો અમે બોલાયો હતો. એટલે કઈથી આવ્યા હતા? લીમખેડાથી. લીમખેડાથી હા. આવ્યા. કોન્ટ્રાક્ટ કોનું છે એનું? હે? કોન્ટ્રાક્ટ ખબર છે કોનો? શું નામ છે એનું? કઈ ટાઈલ્સનો કોન્ટ્રાક્ટર? અશોકભાઈ. આ કોન્ટ્રાક્ટ કોનો છે? આ કોન્ટ્રાક્ટ આજે તમે આ કોન્ટ્રાક્ટ, આ બધું ઘર બનાવવાનો જે કોન્ટ્રાક્ટ લીધો એ કોન્ટ્રાક્ટ કોનો છે? ટાઇલ્સના કોન્ટ્રાક્ટર કોણ છે? ઓ અભી આવ્યા હતા અશોકભાઈ. અશોકભાઈ કયા? ચશ્માવાળા? ના, ચશ્માવાળા ને આવ્યા હતા ને મને. કઈ છે હા, એ અશોકભાઈ? છે. અશોકભાઈને પૂછવાનો પ્રયત્ન કરીશું અશોકભાઈનું શું કેવું છે. અશોકભાઈ જતા રહ્યા હું નીચે? અચ્છા, હવે બીજા પોલીસ કર્મી આવ્યા છે, એએસઆઈ સાહેબ આવ્યા છે અને તેઓ દ્વારા લખવામાં આવશે. પરિવારને ન્યાય તો મળવો જ જોઈએ 100%. તમે કેવું નક્કી ના કરી શકીએ, આપણે જોયું નથી એટલા માટે કે કઈ રીતે ટાઈસ પડી હશે. અને એવું પણ ના કહી શકે કે માતા પિતાની બેદરકારી છે. બાળક સૂતું હતું અને ટાઈસ પડી, એટલે એ તો તપાસનો, પોલીસ તપાસનો વિષય છે કયા પ્રકારે આ બનાવ બન્યો. એ તો અમારા ચેનલ હેડ કૌશર ખાન છે, તેઓનું કહેવું છે અને અમારું પણ માનવું છે કે ગરીબ પરિવારને, શ્રમજીવી પરિવારને
100% ન્યાય મળવો જોઈએ. કોન્ટ્રાક્ટર ક્યાં છે? આજે કામગીરી ચાલે ત્યારે કોન્ટ્રાક્ટરની પણ ફરજ હોય કે તેના પર ઉપસ્થિત રહેવાનું હોય. એટલે અહીંયા જ્યારે આ ઇન્સિડન્સ બન્યો છે, આ બનાવ બન્યો છે, એટલે ખૂબ દુઃખદ બનાવ છે. હવે આ બેન માટે એમ્બ્યુલન્સ નહીં બોલાવી? તમે એમને હોસ્પિટલમાં પહેલાં લઈ જાઓ. નથી જવું? અચ્છા. એમની છોકરી છે એટલે હવે એમની વેદના છે, બરાબર છે, એમની જગ્યા પર એમને પણ વાગ્યું છે, પણ એમની 10 માસની જે બાળકી છે તેનું મૃત્યુ નીપજ્યું છે. જેમ જેમ લોકોને જાણ થાય છે એમ લોકો અહીંયા આવી રહ્યા છે. અને આપ જોઈ શકો છો કે જે બાળક છે તે બાળકના પિતાને પોલીસ દ્વારા અહીંયા બીજા રૂમમાં બોલાવવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
ત્યાં જ રહેશે સાઈડ જો હવે કોન્ટ્રાક્ટર હોય તો કદાચ આ બંધ કરવું જોઈએ અને નાનું બાળક જ્યારે પડી જાય નાનું બાળક એને શું સમજ પડે કે આ શું છે એટલે કદાચ અહીંયા જો પડી જાય એટલે તો પણ કોઈ મોટો બનાવ બને આ લિફ્ટ છે લિફ્ટની જગ્યા છે આ લિફ્ટનો પેસેજ છે અહીંયા કશી આડ મૂકવી જોઈએ કામગીરી કરેલા છે બાળકો રમતા હોય અહીંયા એટલે હવે એક બાજુ એવું પણ સંભળાઈ રહ્યું છે કે બાળકીના માતા પિતાની બેદરકારી હોય બાળકીના માતા પિતાની બેદરકારી કઈ રીતે હોય એક બાજુ કામ કરતા હોય બાળકી તો સૂતી હતી અને આજે ટાઇલ્સ પડી એ સૌથી ટાઇલ્સ કઈ રીતે પડી એ મોટો સવાલ છે 9-9 10-10 ટાઇલ્સ હોય ને કઈ રીતે પડી જાય તે એક સવાલ છે કોન્ટ્રાક્ટર ક્યાં છે કોન્ટ્રાક્ટરની કામગીરી પર પણ સવાલો જે છે તે ઊભા થાય છે મકાન માલિક છે મકાન માલિક તો કોન્ટ્રાક્ટરને કામ સોંપી દે એટલે મકાન માલિકને તો આમાં કશું જ ના લાગે વળગે કોન્ટ્રાક્ટર ક્યાં છે કદાચ કયા બિલ્ડરને કામ આપવામાં આવ્યું હશે તે પણ અહીંયા જે આટલો મોટો જ્યારે બનાવ બને અને કોન્ટ્રાક્ટર ક્યાં છે તે પણ એક સવાલ છે અને જેમનું મકાન છે તે ક્યાં છે ખાલી તેઓ મુલાકાત તો લેવા આવ્યા હોત આ પરિવારની આમાં આ દેશ એવો દેશ છે કે કદાચ ગરીબ જે લોકો છે તે ન્યાયની માંગ કરતાં કરતાં મરી જાય પણ તેઓને ન્યાય ન મળે એવું લાગી રહ્યું છે આટલો બધો બનાવ બની જાય ને એક 1.5 કલાક બાદ પોલીસ આવે અને પોલીસમાં પણ ASI કક્ષાના જે અધિકારી છે તે આવે તે કદાચ જે શંકા કુશંકાઓ જે છે તે થઈ રહી હોય અને લોકચર્ચા જે છે તેણે જોર પકડ્યું છે કે આમાં શું કંઈક બફાઈ તો નથી રહ્યું ને તે પણ એક સવાલ છે આખરે માસૂમ બાળકી છે હવે તમારી કે મારી માસૂમ બાળકી હોય કે બાળક હોય અને પડી જાય મેં પહેલાં પણ બતાવ્યું આપણે જેની ગોદડી જાય ને એને ખબર પડે કે ટાળ કેટલી વાય છે એટલે પરિવારને જ્યાં સુધી ન્યાય નહીં મળે તેમને કમ્પન્સેશન નહીં મળે અમે એમની સાથે ઊભા છે અને હર પલ તેઓની મદદ કરવા અગર તેઓને અમારી જરૂરત પડશે તો અમે ત્યાં તેઓના પડખે ઊભા રહીશું તેવું અમે આશ્વાસન આપીએ છીએ કેમેરામેન અબરાર શેખ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા